हेलो फ्रेंड्स, સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11 આપણે આગળના વિડીયોમાં કમ્પ્લીટ ધ સેન્ટન્સની કેટલાક ફંક્શન અને તેની વાક્ય રચનાઓ એના એક્ઝામ્પલ્સ વગેરે ભણેલા છીએ. આગળના વિડીયોમાં મેં તમને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, કમ્પેરિંગ, શોઈંગ કમ્પેરિઝન આટલા ફંક્શન્સ શીખવાડેલા છે, ભણેલા છીએ આપણે. ત્યાંથી આગળ હવે નેક્સ્ટ હવેનું તમારું ફંક્શન છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આગળ સમજાવેલા જ છે ફંક્શન તમને. કોન્ટ્રાસ્ટ એટલે જેમાં બે ક્રિયા વચ્ચે વિરોધ દર્શાવવામાં આવે. તો આ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? જ્યારે બે ક્રિયા વચ્ચે પરસ્પર વિરોધનો ભાવ દર્શાવવો હોય ત્યારે કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરવામાં આવે. બરાબર? એને ઓળખવા માટેના ક્લૂઝ છે. વાક્યમાં તમને બે વાક્યોની વચ્ચે વિરોધ દર્શાવવા માટે બટ, યેટ કે સ્ટીલ જેવા સંયોજક હોઈ શકે, અથવા વાક્યની શરૂઆતમાં બે વાક્યો વચ્ચે વિરોધ દર્શાવવા ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણને બે ક્રિયા વચ્ચે વિરોધ દર્શાવે. બરાબર? તો વિરોધ કરવા માટે, કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે આટલા સંયોજકોનો ઉપયોગ થાય. તો આ દરેકની વાક્ય રચના સમજાવું અને ત્યાર પછી એ વાક્યો કઈ રીતે તમને એક્ઝામમાં પૂછાશે કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં એ પણ સમજાવું. કેટલું વાક્ય ક્યાં સુધી હશે એની પણ માહિતી આપતો જઈશ, એટલે ધ્યાનપૂર્વક જોતા જજો. પહેલાં આપણે બટ, યેટ કે સ્ટીલનો ઉપયોગ સમજીએ. બરાબર? ત્યાર પછી અન્ય વાક્ય રચનાઓ પણ સમજાવું વિરોધ દર્શાવવા માટેની. જુઓ, બટ, યેટ કે સ્ટીલ મેં હમણાં સમજાવ્યું એમ બે વાક્યોની વચ્ચે આવે તો તમને કેટલું વાક્ય આપેલું હશે એક્ઝામમાં? તમને એક વિધાન વાક્ય આપેલું હશે કોઈ પણ કાળનું, જેમાં આગળ એક કર્તા હશે, પછી ક્રિયાપદ હશે અને અન્ય શબ્દો હશે. આટલું સેન્ટન્સ તમને આપવામાં આવશે. કાઉન્ટ્સની અંદર કોઈ ક્રિયાપદ આપવામાં આવશે અથવા કોઈ સ્થળ દર્શક કે સમય દર્શક શબ્દ આપવામાં આવશે અને ડેશ કરીને ફંક્શનનું નામ લખેલું હશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. બરાબર? એવું પણ બની શકે કે સંયોજક તમને બટ, યેટ કે સ્ટીલ કાઉન્ટ્સમાં આપે અને ડેશ કરીને બાજુમાં લખેલું હોય શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ લખેલું હોય. તો ત્યારે જો બટ, યેટ કે સ્ટીલ તમને કાઉન્ટ્સમાં આપેલું છે અથવા કોન્ટ્રાસ્ટ કીધું છે તો તમારે જ્યાં વાક્ય અટકે છે ત્યાં વિરોધ દર્શાવવા માટે બટ, યેટ કે સ્ટીલને સંયોજક તરીકે મૂકી દેવાનું અને ત્યાર પછી વિરોધ દર્શાવતું આગળની ક્રિયાનો વિરોધ દર્શાવતું એક વિધાન વાક્ય તમારે બનાવવાનું છે. બરાબર? કાઉન્ટ્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ એમાં થવો જોઈએ. બરાબર? ધારો કે કોઈ ક્રિયાપદ આપેલું છે તો એ ક્રિયાપદના આધારે વાક્ય બનાવવાનું. તો એ રચના આ પ્રમાણે હોવી જોઈએ: પહેલાં કર્તા આવે, ત્યાર પછી ક્રિયાપદ અને પછી અન્ય શબ્દો. આ રીતનું વિરોધ દર્શક વાક્ય બનવું જોઈએ. બરાબર? આ જ પ્રમાણે ધો, અલ્ધો અથવા ઇવન ધો કે ઇવન ઇફ આપેલું હોય, ધો, અલ્ધો, ઇવન ધો અથવા ઇવન ઇફ આપેલું હોય તો ત્યારે કમ્પ્લીટ ધ સેન્ટન્સ માટે શું કરવાનું છે? તમને અહીંયાથી કેટલું વાક્ય આપવામાં આવશે? જો આ ચારમાંથી કોઈ પણ એક જ શબ્દ આવશે, બરાબર, વિરોધ દર્શાવતું, ત્યાર પછી વાક્યનો કર્તા હશે, ક્રિયાપદ હશે અને અન્ય શબ્દ હશે. આટલું વાક્ય આપવામાં આવશે તો પાછળનું વિરોધ દર્શાવતું વાક્ય બનાવવાનું હોય, જેમાં એક કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો. તો પાછળનું જે વાક્ય બનાવો ત્યારે કાઉન્ટ્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો. આની જગ્યાએ બીજી રીતે શું પૂછાય? તો આપણને પાછળનું વિરોધ દર્શક વાક્ય આપેલું હોય અથવા એવું સમજી લો કે પાછળની એક ક્રિયા આપેલી છે અને કાઉન્ટ્સમાં તમને સંયોજક આપેલા છે ધો, અલ્ધો, ઇવન ધો કે ઇવન ઇફ અને ડેશ કરીને બાજુમાં લખેલું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કાઉન્ટ્સમાં લખેલું હોય. તો ત્યારે આગળનું વાક્ય બનાવવાનું. તમને જે શબ્દ કીધો હોય ચારમાંથી, ધો, અલ્ધો, ઇવન ધો અથવા ઇવન ઇફ, એ તમારે મૂકી દેવાનો. ત્યાર પછી વાક્યનો કર્તા, પાછળના વાક્યમાં જે કર્તા આપેલું છે એને અનુરૂપ, પછી એક ક્રિયાપદ લેવાનો જે કાઉન્ટ્સમાં આપ્યો હોય અથવા ન આપ્યો હોય તો આપણે પાછળની ક્રિયાને વિરોધ દર્શાવતું વાક્ય બનાવવાનું
તો એ મુજબનું ક્રિયાપદ લેવાનું અને અન્ય શબ્દો, આ રીતે વાક્ય બનવું જોઈએ. બરાબર. આ થઈ ગઈ ધો કે અલધો અથવા ઇવન ધો કે ઇવન ઇફની વાક્ય રચના. આવું જ તમને હાવેવર પૂછાય તો હાવેવર માટેની વાક્ય રચના યાદ રાખો. જો આગળનું વાક્ય આપી દેવામાં આવે હાવેવર વાળું, તો એમાં હાવેવર આવે પહેલાં, હાવેવર પછી તરત વિશેષણ આવવું જોઈએ. યાદ રાખજો, હાવેવર પછી તરત જ વિશેષણ આવે, પછી વાક્યનો કર્તા અને પછી ક્રિયાપદ. આટલું વાક્ય તમને એક્ઝામમાં આપવામાં આવે તો પાછળનું વાક્ય આગળની જે ક્રિયા છે હાવેવરવાળી એને વિરોધ દર્શાવતું વાક્ય બનાવવાનું. એટલે કે એમાં કર્તા આવવો જોઈએ, વાક્યનો ક્રિયાપદ આવવો જોઈએ અને ત્યાર પછી અન્ય શબ્દો. આ વિરોધ દર્શાવતું વાક્ય હોય. મેં તમને કીધું એમ આગળનું વાક્ય પણ બ્લેન્ક આવી શકે, ખાલી જગ્યા આવી શકે. તો આ વાક્ય ધારો કે આપવામાં આવે છે તમને એક વિધાન વાક્ય વિરોધ દર્શાવતું, તો આગળ કાઉન્ટ્સમાં તમને હાવેવર પ્લસ હાવેવર અને ડેશ કરીને તમને શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનું નામ લખીને આપવામાં આવે તો તમારે હાવેવરવાળી વાક્ય રચના મુજબ વાક્ય બનાવવાનું. તો જરા જોજો, હાવેવરની વાક્ય રચનામાં હાવેવર હંમેશા વાક્યની શરૂઆતમાં આવે, એના પછી વિશેષણ, વિશેષણ પછી વાક્યનો કર્તા અને ત્યાર પછી ક્રિયાપદ. જો અન્ય શબ્દો હોય તો લખવાના, નહીં હોય તો કંઈ નહીં. બરાબર, નહીં લખવાના. તો આ રીતે હાવેવરનું વાક્ય બને. સહેજ ફેરફાર કરો વાક્ય રચનામાં, ઉપરની વાક્ય રચનામાં સહેજ ફેરફાર એટલે કઈ રીતનો ફેરફાર તમને હું સમજાવી દઉં. જો અહીંયા હાવેવર પછી વિશેષણ છે, જરા ધ્યાનથી જુઓ. અને જો એની જગ્યાએ એઝ વાપરવું હોય તો શું કરવાનું, વિશેષણ આગળ લઈ લેવાનું અને પછી એઝ મૂકવાનું. એટલે આગળ પાછળ કરવાના, હાવેવરની જગ્યાએ એઝ મૂકી દેવાનું. એટલે એ વાક્ય થઈ ગયું એઝ વાળું વિરોધ દર્શક વાક્ય. તો હવે આ રીતનું વાક્ય છે કે પહેલાં વિશેષણ, પછી એઝ વિરોધ દર્શાવ, પછી કર્તા અને ક્રિયાપદ. આટલું વાક્ય ધારો કે આપવામાં આવે તો પાછળનું વિરોધ દર્શક વાક્ય કર્તા ક્રિયાપદ અને અન્ય શબ્દોવાળું એક વિરોધ દર્શક વાક્ય તમારે ક્રિએટ કરવાનું, બનાવવાનું. કાઉન્ટ્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો એમાં. બરાબર. આ જ રીતે ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટથી વાક્ય પૂછાય તો તમને આટલું આપેલું હશે, ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ શબ્દ, આના પછી નાઉન આવે. ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ શબ્દ પછી નાઉન આવે. નાઉનની જગ્યાએ બીઈંગ આવી શકે, હેવિંગ શબ્દ આવી શકે. ઇન્સ્પાઇટ ઓફ હેવિંગ માય ઓપિનિયન, આવું કંઈક વાક્ય બનાવેલું હોય. ઇન્સ્પાઇટ ઓફ બીઈંગ શબ્દ લખેલો હોય. બરાબર, આ ધ્યાન રાખજો. તો ઇન્સ્પાઇટ કે ડિસ્પાઇટ પછી આ શબ્દો હોઈ શકે અને અહીંયા કોમા આપેલું હશે, આટલું જ વાક્ય આવશે. તો પાછળનું એક વિધાન વાક્ય વિરોધ દર્શાવતું આપણે બનાવવાનું છે. બરાબર, વિરોધ દર્શક વાક્ય. ઓકે, તો જરા ધ્યાનથી ઉપરની વાક્ય રચનાને આધારે આપણે થોડાક એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, એક સિમ્પલ વાક્યથી શરૂઆત કરી છે. જુઓ વાક્યમાં ફર્સ્ટ જે સેન્ટેન્સ છે એમાં લખેલું છે હી ઇઝ રીચ, હી ઇઝ રીચ. અને ત્યાર પછી તમને ખાલી જગ્યા આપી દીધી છે. કાઉન્ટ્સમાં આપેલો છે શબ્દ નોટ હેપી. આનો ઉપયોગ આપણે પાછળનું જે વાક્ય બનાવવાનું છે, ક્રિએટ કરવાનું છે, એના માટે નોટ હેપી શબ્દનો ઉપયોગ થવો જોઈએ. બરાબર. ત્યાર પછી બાજુમાં કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે એ લખેલું છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો હવે આગળ એક વિધાન વાક્ય આપેલું છે હી ઇઝ રીચ. બરાબર, કોઈ સંયોજક એની આગળ આપેલો નથી કે પાછળ પણ આપેલો નથી. તો હવે અહીંયા આપણે શું કરવાનું, કોન્ટ્રાસ્ટ દર્શાવવા. આ જે વિધાન વાક્ય લખેલું છે એના પછી તરત તમે બટ, યેટ કે સ્ટીલ મૂકી શકો. બરાબર, બટ, યેટ કે સ્ટીલ. પહેલાં એક વાક્ય ક્રિએટ કરીએ. વાક્ય એવું કહે છે હી ઇઝ રીચ, એ પૈસાદાર છે. બરાબર, પરંતુ તે ખુશ નથી, પરંતુ તે ખુશ નથી. તો બટ, યેટ કે સ્ટીલવાળી વાક્ય રચના મેં ઉપર બતાવી તમને, બોલતો જઈશું વાક્ય રચના. બરાબર, તમે નોટમાં એકવાર પહેલાં લખી, જે હોમવર્ક માટે તમને જે મોકલાવું, પેજ મોકલાવું, એ પહેલાં નોટબુકમાં લખી દેજો અને એની સાથે સાથે વિડીયોને જોજો તો તમને વધારે સમજ પડશે, સારી સમજ પડશે. બરાબર, તો વિડીયો નહીં જુઓ, બરાબર, લખાણ નહીં હશે લખેલું તો પછી ગ્રામર આવડવાનું નથી. બરાબર, એમાં સમજ એ નહીં પડે કે વાક્ય કેમ બનશે ને કેવી રીતે બનાવવાનું છે. બરાબર, બાકી છે એકદમ સરળ. ધારો કે આ વાક્યમાં તમને કીધું હી ઇઝ રીચ. હવે મારે કાઉન્ટ્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે વાક્યમાં. તો હું ફક્ત શું કરીશ, બટ, યેટ કે સ્ટીલવાળી જે વાક્ય રચના છે, જે સરે લખાવેલી છે, એને મોઢે રાખીને એ પ્રમાણે શબ્દો ગોઠવીશ. તો પહેલાં જે અધૂરું વાક્ય આપેલું છે એ લખી દીધું. ચલો જુઓ, હી ઇઝ રીચ. હવે મેં તમને કીધું કે કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે જ્યાં વાક્ય અટક્યું છે ત્યાં હું એક સંયોજક મૂકી દઉં, બટ, યેટ અથવા સ્ટીલ. કોઈ પણ એક સંયોજક મૂકી દીધો.
હવે બટ યેટ કે સ્ટીલ પછીની વાક્ય રચના બોલું છું, એમાં પહેલાં કરતા આવે. તો ચલો આગળનો વાક્યમાં હી કરતા છે તો આપણે પણ હી મૂકી દઈએ. પછી ક્રિયાપદ આવે તો એના માટે હી સાથે વર્તમાન કાળની આગળ વર્તમાન કાળ છે આગળના વાક્યમાં, બટ પહેલાંના વાક્યમાં, તો અહીંયા પણ આપણે વર્તમાન કાળ લઈએ તો હી સાથે ઇઝ આવે. હવે નકાર વાક્ય છે એટલે અહીંયા નોટ મૂકી દીધું અને પછી જે વિશેષણ આપેલું છે એ મૂકી દીધું. તો પાછળ વાક્ય તૈયાર થઈ ગયું કોન્ટ્રાસ્ટ દર્શાવતું. હી ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી. એ પૈસાદાર છે, ધનવાન છે, પરંતુ તે ખુશ નથી. બરાબર, આખું એક વિધાન વાક્ય તમારું તૈયાર થઈ ગયું. અને જુઓ તમે, મેં તમને જે વાક્ય રચના લખાવેલી છે એ વાક્ય રચના પ્રમાણે જ હું વાક્યમાં શબ્દો ગોઠવતો ગયો છું. બરાબર ને, શબ્દો પણ હું કંઈ વધારાના લાવ્યો નથી. આગળના વાક્યને અનુરૂપ મેં હી કરતા મૂકી દીધો, આગળના જ વાક્યને અનુરૂપ ક્રિયાપદ મૂકી દીધું ઇઝ, બાકીનું તો કાઉન્ટ્સમાં આપેલું જ છે નોટ હેપી, એ મૂકી દીધું તો વાક્ય બની ગયું આખું. બરાબર, ચલો આગળનું વાક્ય, બીજું એક એક્ઝામ્પલ સમજાવું. જુઓ શું આપ્યું છે પહેલાં એ જોઈ લો. તમને વાક્યમાં આપેલું છે ધો અનિલ ગોટ ગુડ રિઝલ્ટ. ધો અનિલ ગોટ ગુડ રિઝલ્ટ. હવે આ ધો કે અલ્ધો વાળી વાક્ય રચના, ધો અલ્ધો ઇવન ધો કે ઇવન ઇફ વાળી વાક્ય રચના. તો અનિલ ગોટ ગુડ રિઝલ્ટ, જો કે અનિલને સારું રિઝલ્ટ મળેલું હતું, અનિલે મેળવેલું હતું. હવે પાછળનું એક વિરોધ દર્શાવતું વાક્ય આપણે બનાવવાનું છે અને એના માટે શબ્દ કયો વાપરવાનો છે? ગેટ એડમિશન. અને એમાં કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર, તો સારું રિઝલ્ટ આવ્યું. હવે વિરોધ દર્શાવવા માટે રિઝલ્ટ સારું આવે તો એડમિશન મળી જવું જોઈએ. બરાબર ને, તો એમાં વિરોધ થયો નહીં. આપણે તો વિરોધ દર્શાવતું વાક્ય બનાવવાનું છે. તો સારું રિઝલ્ટ આવ્યો છતાં પણ અનિલને એડમિશન મળ્યું નહીં, મળી શક્યું નહીં. બરાબર, તો આગળના વાક્યને અનુરૂપ આપણે વાક્ય બનાવતા જઈએ. બરાબર, હવે ધો અલ્ધોવાળી વાક્ય રચના જે લખાવેલી છે એમાં કોમા પછીનું વાક્ય બોલું, પહેલાં કરતા લેવાનું. તો આગળના સેન્ટન્સમાં કોમા પહેલાંના વાક્યમાં અનિલ છે તો અનિલ પ્રમાણે આપણે કરતા લઈશું. જો આગળનું વાક્ય પહેલાં લખી દીધું ધો અનિલ ગોટ ગુડ રિઝલ્ટ. બરાબર, હવે વાક્ય રચના પ્રમાણે હું શબ્દ ગોઠવતો જાઉં. અહીંયા કોમા મૂકી દીધું, જેટલું આપેલું છે એટલું નીચે બેઠું ઉતાર્યું ઉપરથી વાક્ય પ્રશ્નમાંથી. હવે વિરોધ દર્શાવવા માટે કરતા જોઈએ તો અનિલ પ્રમાણે કરતા મૂકું છું હી. બરાબર, પછી નકાર અર્થ બતાવવાનો છે કે એડમિશન મળ્યું નથી, મળ્યું ન હતું. તો આગળનું વાક્ય જુઓ, ગોટ એ ભૂતકાળમાં છે તો એના પાછળના વાક્યમાં પણ ભૂતકાળ આવવું જોઈએ. તો ભૂતકાળનું નકાર વાક્ય બનાવવા માટે શું ઉમેરવું પડે? કરતા પછી ડીડ નોટ. બરાબર, હવે ડીડ નોટ મૂક્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. તો મૂળ રૂપ તો કાઉન્ટ્સમાં આપેલું જ છે ગેટ, અને પાછળ નાઉન પણ છે એડમિશન. તો એને ઉચકીને પાછળ મૂકી દો, અહીંયા ગોઠવી દો, એ ડીડ નોટ ગેટ એડમિશન, ફૂલ સ્ટોપ. તો થઈ ગયું વાક્ય. ધો અનિલ ગોટ ગુડ રિઝલ્ટ, જો કે અનિલનું સારું રિઝલ્ટ આવ્યું હતું છતાં પણ એણે એડમિશન મળ્યું નહીં. સમજાય છે? બરાબર, આવું જ થર્ડ સેન્ટન્સ આપેલું છે, ત્રીજું વાક્ય જુઓ. થર્ડ સેન્ટન્સ વાક્યને ધ્યાનથી સમજો. હવે અહીંયા છે ને શરૂઆતમાં ખાલી જગ્યા આપી દીધી. જુઓ, શરૂઆતમાં બ્લેન્ક અને પછી કોમા છે અને પાછળના વાક્યમાં લખું છે ધ થીવ્સ એસ્કેપ્ડ. ધ થીવ્સ એસ્કેપ્ડ, ચોર ભાગી ગયા હતા. એસ્કેપ એટલે નાસી જવું, ભાગી જવું. હવે તમારે શું વાપરવાનું છે? કાઉન્ટ્સમાં આપેલું છે જુઓ, હાવેવર આવવું જોઈએ વાક્યમાં અને કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે. તો હાવેવર પોતે વિરોધ દર્શાવતો સંયોજક છે અને અહીંયા વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા આપી છે. તો હાવેવર વાળી વાક્ય રચના પ્રમાણે તમારું વાક્ય તમારે ક્રિએટ કરવાનું, બનાવવાનું. બરાબર, તો એ વાક્ય શું બનશે તમારું? તો તમારો જવાબ હશે હાવેવર. બરાબર, અહીંયા આન્સર લખવાનો રહી ગયો છે, પણ તમારો આન્સર લખાશે હાવેવર. હાવેવર પછી વિશેષણ આવવું જોઈએ. તો આપણે એક વાક્ય વિચારીએ પહેલાં. ચોર ભાગી ગયા હતા તો જો કે પોલીસ વહેલી આવી હતી. બરાબર, વહેલા આવી હતી, બરાબર, છતાં પણ ચોર ભાગી ગયા હતો. અથવા એવું પણ કહી શકે જો કે પોલીસે પ્રયત્ન કર્યો હતો છતાં પણ ચોર નાસી ગયા. તો બેમાંથી કોઈ પણ એક વાક્ય સેટ થઈ શકે તમારું. જો કે પોલીસ વહેલા આવી હતી, વહેલા માટે વિશેષણ આવે અર્લી. બરાબર, તો તમારું વાક્ય બનશે પહેલાં હાવેવર,
અહીંયા આગળ લખી દેવાનું છે હાવેવર, પછી વિશેષણ લઈ લો હાવેવર અર્લી, હાવેવર અર્લી, બરાબર. ત્રીજા વાક્યમાં થર્ડ સેન્ટેન્સમાં અહીંયા આગળનું વાક્ય બનાવીએ છીએ આપણે. હાવેવર પછી વિશેષણ, તો એ લઈ લીધું આપણે અર્લી. આપણો કરતા લેવાનો છે કોણ આવેલું સમયસર, પોલીસ આવી ગઈ હતી. તો હાવેવર અર્લી ધ પોલીસમેન, પોલીસમેન બહુવચનમાં MEN, પોલીસમેન. હાવેવર અર્લી ધ પોલીસમેન રીચ, રીચ REACH, હાવેવર અર્લી ધ પોલીસમેન રીચ, જો કે પોલીસ સમયસર આવી પહોંચી હતી છતાં પણ ધ થીવ્સ એસ્કેપ, છતાં પણ ચોર ત્યાંથી નાસી ગયા. બરાબર. ફરીથી હાવેવરવાળું વાક્ય રચના મુજબ વાક્ય બોલું છું. પહેલાં હાવેવર, બરાબર. હાવેવર પછી શું મૂકવાનું તો કે વિશેષણ. તો આપણે એક વિશેષણ વિચાર્યું વહેલા માટે અર્લી, તો હાવેવર અર્લી. હવે કરતા જોઈએ વાક્ય રચના પ્રમાણે. તો હાવેવર અર્લી ધ પોલીસમેન, હવે ક્રિયાપદ જોઈએ ભૂતકાળનું. ધ પોલીસમેન કેમ, કોમા ધ થીવ્સ એસ્કેપ, જો કે પોલીસ સમયસર આવી હતી છતાં પણ ચોર ત્યાંથી નાસી ગયા. બરાબર. ચલો ચોથું વાક્ય જુઓ, ફોર્થ સેન્ટેન્સ. ઇન સ્પાઇટ ઓફ ધ બેડ વેધર. હવે ઇન સ્પાઇટ ઓફ વાળી વાક્ય રચના. તો ઇન સ્પાઇટ ઓફ ધ બેડ વેધર, તો બહાર હવામાન ખરાબ હોવા છતાં પણ. હવે કાઉન્ટ્સમાં જો શબ્દ આપેલા છે ગો આઉટ અને કોન્ટ્રાસ્ટ દર્શાવવાનું છે. તો વાતાવરણ ખરાબ હતું છતાં પણ અમે બહાર લોંગ ડ્રાઈવ પર ગયા હતા. એક વાક્ય આ બને, અમે બહાર લોંગ ડ્રાઈવ માટે ગયા હતા. બીજું વાક્ય એવું બની શકે કે વાતાવરણ ખરાબ હતું છતાં પણ ઇન્ડિયન ટીમે એની બેટિંગ ચાલુ રાખી. બરાબર, એવું પણ થઈ શકે. ત્રીજું એક વાક્ય, ઘણા બધા વાક્યો બનાવી શકાય કે વાતાવરણ ખરાબ હતું છતાં પણ અમે ટેક ઓફ કરવાનો નિર્ણય લીધો. બરાબર. અથવા પેલો અરુણિમાવાળો પાઠ યાદ આવતો હોય તો વાતાવરણ ખરાબ હતું છતાં પણ અમે માઉન્ટ એવરેસ્ટ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું. બરાબર. ઘણા બધા વાક્યો અંદર સેટ થઈ શકે છે. તો અહીંયા એક વાક્ય આપણે બનાવેલું છે, જુઓ. પહેલાં તો આગળ જે વાક્ય છે એ લખી દીધું, ઇન સ્પાઇટ ઓફ બેડ વેધર, ઇન સ્પાઇટ ઓફ બેડ વેધર, ખરાબ હવામાન હોવા છતાં પણ તેઓએ રમવાનું ચાલુ રાખ્યું હતું. બરાબર. સોરી કાઉન્ટ્સમાં ગો આઉટ આપેલું છે તો ગો આઉટનો ઉપયોગ કરવો પડે ને આપણે. બરાબર. આ એક અલગ વાક્ય લખી દીધું છે, દે કન્ટિન્યુડ ધેર મેચ. એક આ વાક્ય પણ આવી શકે કે ભાઈ તેમણે રમવાનું ચાલુ કર્યું. તમે એક કામ કરો, અહીંયા ગો આઉટ કાઢીને, ફ્રેન્ડ્સ, ગો આઉટ કાઢીને અહીંયા કન્ટિન્યુ લખી દેજો. શું લખી દેજો? કન્ટિન્યુ. તો તમારું વાક્ય સેટ થઈ જશે, આખું વાક્ય બદલવું નહીં પડે. હવે માનો કે ગો આઉટ લઈને વાક્ય બનાવવું છે, ગો આઉટ લઈને, તો વાક્ય આવું બનશે, ઇન સ્પાઇટ ઓફ બેડ વેધર. બરાબર. દે વેન્ટ આઉટ, ભૂતકાળ બનાવવું પડશે ને ઇન સ્પાઇટ ઓફ વાળું. દે વેન્ટ આઉટ ફોર અ લોંગ ડ્રાઈવ. બરાબર. વાતાવરણ ખરાબ હતું છતાં પણ તેઓ લોંગ ડ્રાઈવ માટે નીકળી ગયા હતા. બરાબર. એવું પણ બની શકે વાક્ય. તો હવે આપણે જે વાક્ય નીચે બનાવેલ છે એ પ્રમાણે જુઓ. પહેલાં કરતા લઈ લીધો, પછી ક્રિયાપદ. તો તેઓએ રમવાનું ચાલુ રાખ્યું. ચાલુ રાખવા માટે ક્રિયાપદ આવે કન્ટિન્યુડ. તેમની રમત, તો ધેર મેચ, દે કન્ટિન્યુડ ધેર મેચ. આ થઈ ગયું, વાક્ય બની ગયું વિરોધ દર્શાવતું કે વાતાવરણ ખરાબ હતું છતાં પણ એમણે રમવાનું ચાલુ રાખ્યું. બરાબર. મેં તમને કીધું કે શું બદલવાનું છે તમારે વાક્યમાં. આ ગો આઉટ કાઢીને ત્યાં કન્ટિન્યુ શબ્દ લખી દેવાનો છે કાઉન્ટ્સમાં, યાદ રાખજો. ત્યાર પછી ડિસ્પાઇટ ધ પેઇન ઇન હિઝ લેગ, ડિસ્પાઇટ ધ પેઇન ઇન હિઝ લેગ, કીપ રનિંગ. અહીંયા ડિસ્પાઇટવાળી વાક્ય રચના આપેલી છે, જરા ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ. ડિસ્પાઇટવાળી વાક્ય રચના આપી છે. ડિસ્પાઇટ ધ પેઇન ઇન હિઝ લેગ, એના પગમાં દુખાવો હોવા છતાં પણ. બરાબર. હવે કોઈનું નામ લખી શકો અહીંયા. શું કાઉન્ટ્સમાં આપેલું છે? કીપ અને રનિંગ. એણે દોડવાનું ચાલુ રાખ્યું. તો
તેણે એટલે આપણે કોઈનું નામ બી લખી શકીએ, ભાઈ કે ભાઈ અનિલે દોડવાનું ચાલુ રાખ્યું, બરાબર, એના પગમાં દુખાવો થતો છતાં પણ અરુણિમા સિન્હાએ દોડવાનું ચાલુ રાખ્યું, એવું પણ લખી શકો. કોઈનું પણ નામ તમે લખી શકો, અહીંયા તમારા ફ્રેન્ડનું નામ લખી શકો. ચલો આપણે એક વાક્ય બનાવેલું છે, આ શબ્દનો ઉપયોગ કરીશું, કીપ અને રનિંગનો ઉપયોગ કરીશું, એ જરા જોજો. સેન્ટન્સ જુઓ, એનો આન્સર ઉપરના વાક્યનો આન્સર. તો ડિસ્પાઇટ ધ પેન ઇન હિઝ લેગ, એના પગમાં દુખાવો હોવા છતાં. મેં કરતા મૂક્યો મિલ્ખા સિંઘ, મિલ્ખા સિંઘ. હવે કાઉન્સમાં આપેલું ક્રિયાપદ વાપરું છું, કીપનું ભૂતકાળ કેપ્ટ, આગળ ભૂતકાળ છે એટલા માટે કેપ્ટ. ડિસ્પાઇટ ઇન્સ્પાઇટવાળા વાક્યમાં ભૂતકાળનો ઉપયોગ કરવાનો. કેપ્ટ, શું ચાલુ રાખ્યું? તો કેપ્ટ ઓન રનિંગ, એણે દોડવાનું ચાલુ રાખ્યું હતું. સમજાય છે ફ્રેન્ડ્સ? તો ડિસ્પાઇટ ધ હિઝ પેન, પગમાં દુખાવો હોવા છતાં પણ એને દોડવાનું ચાલુ રાખ્યું. ઓકે, આ જ રીતે આગળ નેક્સ્ટ બીજું વાક્ય છે, વેલ એઝ ધોની પરફોર્મ, ધોનીએ સારું પરફોર્મ કર્યું હોવા છતાં. તો ધોની સારું રમ્યો હોવા છતાં એક વાક્ય એવું બનાવી શકીએ કે તે મેચ જીતી શક્યો નહીં. વિન આપેલું જ છે અંદર કાઉન્ટ્સમાં, તો એનો ઉપયોગ કરવો જ પડશે. તે મેચ જીતી શક્યો નહીં, તે આઈપીએલની ફાઇનલ મેચ જીતી શક્યો નહીં, તે વર્લ્ડ કપ જીતી શક્યો નહીં, ઘણું બધું આવી શકે, બરાબર. તો વેલ એઝ ધોની પરફોર્મ, ચલો આપણે વિનનો ઉપયોગ કરીશું વિરોધ દર્શાવવા માટે. તો ધોનીએ સારું પરફોર્મ કર્યું હતું છતાં પણ ભારત મેચ જીતી શક્યું નહીં. તો ભારત માટે કરતા મૂકી દીધો વિરોધ દર્શાવવા. ઇન્ડિયા, નકાર અર્થ દર્શાવવાનું છે, શક્યતા બતાવવાની છે, તો લખો કુડ નોટ વિન ધ ફાઇનલ મેચ, બરાબર. વાક્ય આવું છે, વેલ એઝ ધોની પરફોર્મ્ડ, સારો દેખાવ કર્યો હોવા છતાં પણ, ધોનીએ સારો દેખાવ કર્યો હોવા છતાં પણ ઇન્ડિયા કુડ નોટ વિન ધ ફાઇનલ મેચ, ઇન્ડિયા ફાઇનલ મેચ જીતી શકી નહીં. ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયો તમને? સમજાઈ ગયું? બરાબર છે. તો આ એક તમારે નોટબુકની અંદર તમારે લખી દેવાનું છે વ્યવસ્થિત અક્ષરે, સારા અક્ષરે, અને આનો જે પિક સેન્ડ કરું એને હોમવર્ક તરીકે તમારે નોટબુકમાં લખી દેવાનો છે. આપણે આ કમ્પ્લીટ ધ સેન્ટન્સ, પ્રેક્ટિસ બહુ જરૂરી છે, પ્રેક્ટિસ કરશો તો જ તમને એમાં આવડશે. ઓકે ફ્રેન્ડ્સ, તો બાય. નેક્સ્ટ વિડીયોમાં આગળ ચલાવીશું આગળનું ફંક્શન. ત્યાં સુધી બાય.